हेलो विद्यार्थी मित्रों, હું ડોક્ટર કાશ્મીરા સુતરિયા સ્વાગત છે આપનો આજના વિડીયોમાં। આપણે અભ્યાસ કરી રહ્યા છે પરિસ્થિતિ વિદ્યા અને યુનિટ અંતર્ગત ચેપ્ટર 13 સજીવો અને વસ્તી। અને આ ચેપ્ટર અંતર્ગત આજે આપણે અભ્યાસ કરીશું અનુકૂલનો। સજીવો પર્યાવરણ સાથે અથવા તો બદલાતા પર્યાવરણ સાથે તાદાત્મ્ય કેળવવા માટે કઈ રીતના અનુકૂલન સાધે છે તેના વિશે આપણે આજે અભ્યાસ કરીશું। પર્યાવરણમાં જ્યારે કોઈ પ્રતિકૂળ પરિસ્થિતિ, અત્યંત કઠિન પરિસ્થિતિ એટલે શું તો કે પ્રતિકૂળ પરિસ્થિતિ હોય ત્યારે સજીવો તેનો સામનો કરવા માટે ઉપલબ્ધ અનેકવિધ વિકલ્પો અપનાવે છે। એટલે કે તેનો સામનો કરવા માટે જુદા જુદા જે ઉપાયો છે તે ઉપાયો તે અજમાવે છે। કેટલાક સજીવો ચોક્કસ દેહધાર્મિક વ્યવસ્થા દ્વારા પ્રતિક્રિયા આપે છે। કઈ કઈ રીતે એ આ જુદા જુદા વિકલ્પો અપનાવે છે તેમાં એક વિકલ્પ એવો છે કે એની જે દેહધાર્મિક ક્રિયાઓ જે છે તેમાં કોઈને કોઈ ફેરફાર કરી અને તે પ્રતિક્રિયા આપતા હોય છે। તો કેટલાક છે પોતાની વર્તણૂક દ્વારા પ્રતિકૂળ પરિસ્થિતિ સામે પ્રતિક્રિયા આપતા હોય છે અને કેટલાક છે તે અસ્થાયી રૂપે એટલે કે થોડા સમય માટે ઓછી તણાવયુક્ત એટલે કે જ્યાં તેને અનુકૂળ પર્યાવરણ હોય તેવા નિવાસસ્થાન તરફ સ્થળાંતરણ કરી જાય છે। આગળ પણ આપણે આવી વાતનો ઉલ્લેખ કર્યો કે દેહધાર્મિક અનુકૂલન સાધીને અથવા તો પર્યાવરણ વર્તણૂકીય અનુકૂલન સાધીને અથવા તો માઇગ્રેશન કરીને સજીવો પોતાના જે કાંઈ શું કહેવાય પ્રતિકૂળ પરિસ્થિતિ છે પ્રતિકૂળ પરિસ્થિતિનો સામનો કરે છે। આ પ્રતિક્રિયાઓ વાસ્તવમાં તેમના અનુકૂલનો પણ છે। આ જે સામનો કરે છે અને સામનો કરવા માટે જે પ્રતિક્રિયા આપે છે પ્રતિક્રિયા એટલે અનુકૂલન। એક બહુ સામાન્ય વાત કરીએ આપણે કે આપણે કોઈ એક પર્યાવરણમાં વસવાટ કરીએ છીએ અને એ પર્યાવરણમાં જ્યારે ટેમ્પરેચર વધે, ઉનાળામાં જ્યારે ગરમી લાગે છે, આપણને બહુ આમ જ સીધી વાત કરીએ કે ઉનાળામાં જ્યારે આપણે બહુ ગરમી લાગે છે તો એ ગરમીને સહન કરવા માટે અથવા તો એ ગરમીનો પ્રકોપ આપણને ઓછો લાગે તેના માટે આપણે પંખો છે, એસી છે, ઠંડા પીણા છે, આવા બધા ઘટકોનો ઉપયોગ કરીએ છીએ। તો એ શું છે કે વધતા ટેમ્પરેચર સામેનું ટકી રહેવા માટેનું અથવા તો ઠંડક મેળવવા માટેનું એક અનુકૂલન છે। બહુ સાદું ઉદાહરણ આપણે આપીએ છીએ। તો આમ પ્રતિકૂળ પરિસ્થિતિ જે છે એ પ્રતિકૂળ પરિસ્થિતિ સામે ટકવા માટે જે પ્રતિક્રિયાઓ સજીવ દ્વારા દર્શાવવામાં આવે છે તેને અનુકૂલનો કહેવાય છે। અનુકૂલન એ સજીવનું કોઈ એક સવિશેષ લક્ષણ, પછી એ બાહ્યાકાર પણ હોઈ શકે, દેહધાર્મિક પણ હોઈ શકે અને વર્તણૂકીય હોઈ શકે। અનુકૂલન છે બાહ્યાકાર દેખાવમાં ફેરફાર કરીને અથવા તો બાહ્યાકાર રચનામાં ફેરફાર કરીને પણ અનુકૂલન સાધે, દેહધાર્મિક ક્રિયાઓમાં ફેરફાર કરીને કે વ્યવહાર અથવા તો વર્તણૂકમાં ફેરફાર કરીને તેઓ અનુકૂલન સાધતા હોય છે। આ જે કાંઈ અનુકૂલનો છે એ અનુકૂલનો સજીવને તેના નિવાસ સ્થાનમાં જીવિત રહેવા માટે અને પ્રજનનક્ષમ વાતાવરણ નિર્માણ કરવા માટે યોગ્ય બનાવે છે। એટલે શા માટે સજીવો અનુકૂલન સાધે છે તો કે જે વસવાટમાં વસે છે તેમાં જીવિત રહી શકે અને પોતાની વંશવૃદ્ધિ આગળ ચલાવી શકે તે માટે યોગ્ય એના જે કાંઈ યોગ્ય પરિસ્થિતિ છે પરિસ્થિતિનું નિર્માણ કરવા માટે સજીવો અનુકૂલન સાધે છે। ઘણા અનુકૂલનો લાંબા ઉદ્વિકાસી સમયની યાત્રા બાદ વિકસિત થતા હોય છે। એ ઘણી વખત એવું હોય છે કે લાંબા સમય સુધી આવા અનુકૂલનો જે છે તે લાંબા સમય સુધી જ્યારે સજીવો આવા અનુકૂલનોને અનુસરતા હોય તો એક સમય એવો આવે છે કે જે જેના લીધે ઉદ્વિકાસ થઈ અને સજીવમાં એ જનીનિક રીતે સ્થાયી બનતા હોય છે। પાણીના બાહ્ય સ્ત્રોતની ગેરહાજરીમાં ઉત્તર અમેરિકાના રણમાં કાંગારૂ ઉંદર પાણીને લગતી તમામ જરૂરિયાતો તેની આંતરિક ચરબીના ઓક્સિડેશન દ્વારા પૂર્ણ કરે છે। એક અહીંયા ઉદાહરણ આપ્યું છે કે જ્યારે આ કાંગારૂ ઉંદર ઉત્તર અમેરિકાના રણ પ્રદેશમાં કાંગારૂ ઉંદર જોવા મળે છે તો એ પાણીની જરૂરિયાતને, જ્યારે પાણીના બાહ્ય સ્ત્રોત તેને પ્રાપ્ય નથી તો ત્યારે એની પાણીની જરૂરિયાત છે તે કેવી રીતે પૂરી કરે છે? બે વસ્તુમાં એ ફેરફાર દર્શાવે છે। એક તો સાંદ્ર મૂત્રનો ત્યાગ કરે છે અને બીજું છે કે ચરબીના ઓક્સિડેશનમાંથી પાણી મળે છે। એટલે કે પાણીનો
ઉત્સર્ગ પેદાશોમાં ઓછો નિકાલ થાય તે રીતનું તેનું ઉત્સર્જન તંત્ર છે, અને ચરબીના ઓક્સિડેશનથી તે પાણી મેળવે છે. આમ બાહ્ય પાણીના સ્ત્રોતની ગેરહાજરીમાં પણ તેઓ રણ પ્રદેશમાં આ કાંગારૂ ઉંદર છે તે જીવંત રહી શકે છે. તો તેણે દેહધાર્મિક ફેરફારો કર્યા. જે એને અનુકૂલન કર્યું એ અનુકૂલન શું થયું? તો કે દેહધાર્મિક અનુકૂલન. અહીંયા એક ઉદાહરણ આપણને આપ્યું છે. હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ કે બાહ્યકારી અનુકૂલનો શું છે, મોર્ફોલોજીકલ એડેપ્ટેશન શું છે. તો રણ પ્રદેશની જ આપણે વાત કરીએ કે રણ પ્રદેશમાં જે વનસ્પતિ ઉગે છે એ વનસ્પતિ હરિત લીલા જે જંગલો છે તેના કરતા થોડું જુદાપણું દર્શાવે છે. કેવી રીતના? તો કે રણ પ્રદેશની વનસ્પતિમાં તેના પર્ણોની સપાટી ઉપર જાડું ક્યુટિકલનું આવરણ હોય છે, અને ક્યુટિકલના જાડા આવરણના કારણે બાષ્પોત્સર્જનનો દર છે તે ઘટે છે. એટલે વનસ્પતિમાંથી પાણીનો વ્યય છે તે અટકે છે, અથવા તો પાણીનો વ્યય છે તે ઘટે છે. બીજું આપણે એ પણ અભ્યાસ કરી ગયા છે કે વાયુરંધ્રો અથવા તો પર્ણરંધ્રો છે તે બાષ્પોત્સર્જનની ક્રિયામાં સંકળાય છે. તો આ પર્ણરંધ્રો જે છે તે આવી રણ પ્રદેશની વનસ્પતિમાં ઊંડા ગર્તોમાં ગોઠવાયેલા હોય છે, અધિસ્તર કરતા થોડા ઊંડે સપાટીમાં ગોઠવાયેલા હોય છે, જેથી કરી બાષ્પોત્સર્જનના દરમાં ઘટાડો કરી શકાય છે. અને આવા ગર્તમાં ઊંડે ગોઠવાયેલા જે પર્ણરંધ્રો છે તેને નિમગ્ન પર્ણરંધ્રો કહેવામાં આવે છે. પછી કેટલીક વનસ્પતિ વિશિષ્ટ પ્રકાશ સંશ્લેષી માર્ગ પણ દર્શાવે છે. પ્રકાશ સંશ્લેષણનો પથ દર્શાવે છે, જેને ક્રેઝ્યુલેશિયન એસિડ મેટાબોલિઝમ CAM પથ તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રકાશ સંશ્લેષણના ચેપ્ટરમાં તેનો ઉલ્લેખ છે. એ ખાસ કરીને વનસ્પતિનું અનુકૂલન છે રણ પ્રદેશમાં ટકી રહેવા માટેનું. ફાફડા થોર જેવી વનસ્પતિ આપણે મોર્ફોલોજીમાં અભ્યાસ કરી ગયા કે ફાફડા થોર છે તેમાં પર્ણો છે તે કંટકમાં રૂપાંતરિત થઈ જાય છે. અને બીજું કે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય જે છે ફાફડા થોરમાં તે ચપટા પ્રકાંડ દ્વારા થાય છે. એટલે ત્યાં બે રૂપાંતરણો જોવા મળે છે, પર્ણકંટક અને બીજું છે પ્રકાશ સંશ્લેષી પ્રકાંડ, એટલે કે પર્ણ સદૃશ પ્રકાંડ. તો એ શું છે? ફાફડા થોરનું અનુકૂલન છે કે જેના આધારે તે રણ પ્રદેશમાં અથવા તો શુષ્ક વાતાવરણમાં પણ ટકી શકે છે. પ્રાણીઓની વાત કરીએ તો ઠંડી આબોહવાયુક્ત વિસ્તારમાં સસ્તન પ્રાણીઓ સામાન્ય રીતે ઉષ્માનો વ્યય ઘટાડવા ટૂંકા કાન અને ટૂંકા ઉપાંગો ધરાવે છે. બાહ્યકાર ફેરફાર છે. ઠંડી આબોહવામાં જ્યારે ઉષ્માનો વ્યય ઘટાડવો છે, શરીરમાંથી ઉષ્મા ઉર્જાનો વ્યય તેને ઘટાડવો છે, તો તેના કાન છે તે ટૂંકા દર્શાવે છે, અને રચનાકીય ફેરફારો જેવા જોવા મળે છે. ઉપાંગો છે તે ટૂંકા છે. અને આ જે નિયમ છે તેને એલનનો નિયમ કહેવાય છે. અને એલનનો નિયમ આપણને આપણી જે રેફરન્સ બુક છે, રેફરન્સ બુકમાં આપેલો છે કે એલનનો નિયમ શું છે અને શું કહેવા માંગે છે. એ સહેજ રિફર કરી લેવો. આપણી ટેક્સ્ટ બુકમાં નથી, પરંતુ અહીંયાનો ઉલ્લેખ છે. એલનનો રૂલ જે છે ટેક્સ્ટ બુકમાં એની વિગત નથી, પણ એની વિગત જે છે આપણી રેફરન્સ બુકમાં આપેલી છે. એલન્સ રૂલ ધ્રુવીય સમુદ્રમાં જે સીલ જેવી સસ્તન વર્ગ જલીય સસ્તનો છે તેની ત્વચા છે એ ત્વચાની નીચે ચરબીનું જાડું થર હોય છે, અને ચરબીના જાડા થરને બલ્બર તરીકે ઓળખવામાં આવે છે. બ્લુબર અથવા તો બલ્બર તરીકે તેને ઓળખવામાં આવે છે, જે દરિયાઈ પ્રાણીજ ચરબી છે, અને તે ઉષ્મા અવરોધક તરીકે વર્તે છે, જેથી શરીરની ગરમી જે છે તેને ઘટાડવામાં તે મદદરૂપ. દૈહિક ઉષ્મા છે એ દૈહિક ઉષ્મા જાળવી રાખવામાં તે અગત્યનો ભાગ ભજવે છે. દેહધાર્મિક અનુકૂલનો કેટલાક સજીવો દેહધાર્મિક અનુકૂલનો દર્શાવે છે, અને એવી દેહધાર્મિક અનુકૂલનોના આધારે તેઓ પ્રતિકૂળ પરિસ્થિતિ સામે ત્વરિત પ્રક્રિયા અપનાવે છે. દાખલા તરીકે ઊંચાઈવાળા વિસ્તારોની વાત કરીએ, 3500 મીટરથી પણ વધુ ઊંચાઈ હોય તેવા વિસ્તાર, અહીંયા આપણને મનાલી અને રોહતંગ ઘાટ તથા લેહ છે એવા જે વિસ્તારો છે તેના નામ આપ્યા છે. તો જ્યારે આપણે આવા ઉત્તુંગતા એટલે કે ખૂબ ઊંચા આવા જે વિસ્તારો છે તેમાં સપાટી ઉપરથી જ્યારે આપણે આ ઊંચાઈવાળા વિસ્તારોમાં જ્યારે જઈએ છીએ ત્યારે ચોક્કસ પ્રકારની બીમારી એટલે કે એલ્ટિટ્યુડ સિકનેસનો આપણે સામનો કરવો પડે છે, એટલે કે ઊંચાઈ આધારિત બીમારીનો સામનો કરવો પડે છે. આ ઊંચાઈ આધારિત બીમારી એટલે શું? તેના લક્ષણો શું છે? તો કે ઉબકા થવા, થાક લાગવો,
હૃદયના ધબકારા વધી જવા, ચક્કર આવવા, જેમ જેમ આમ ઊંચાઈ ઉપર જતા જઈએ તેમ તેમ આવી તકલીફ છે તે જોવા મળતી હોય છે. તો આ જે લક્ષણો છે તે એલ્ટિટ્યુડ સિકનેસ એટલે કે ઊંચાઈ સંબંધિત બીમારીના છે. આનું કારણ એ જ છે કે જેમ જેમ આપણે ઉપર ઊંચાઈ તરફ જતા જાય તો આપણને ખબર છે કે વાતાવરણની દબાણ છે તે ઓછું થતું જાય છે, અને જેના કારણે શરીરને પૂરતો ઓક્સિજન છે તે મળતો નથી, અને પરિણામે તો કે આપણને આવા જે લક્ષણો છે તે જોવા મળતા હોય છે. પરંતુ જ્યારે આપણે જમીન ઉપર એટલે કે સપાટી ઉપર આવી જઈએ છીએ, ધીમે ધીમે સ્થાનિક હવામાનમાં આવી જઈએ છીએ, ત્યારે આ જે લક્ષણો છે એ લક્ષણો આપણે અનુભવતા નથી. એટલે કે જે ઉત્તુંગતા બીમારી એટલે કે જે એલ્ટિટ્યુડ સિકનેસ છે એના લક્ષણો જોવા મળશે નહીં. તો શરીરે એની સામે અનુકૂલન સાધ્યું. એ અનુકૂલન કેવી રીતે સાધ્યું? તો કે એ સમય દરમિયાન લાલ રુધિર કોષો એટલે કે રક્તકણોનું ઉત્પાદન છે તે આપણું શરીર વધારી દે છે. બીજું કે હિમોગ્લોબિનની બંધન ક્ષમતા જે બાઇન્ડિંગ એફિનિટી છે તે ઘટાડી દે છે. અને ત્રીજું છે શ્વસન દરમાં વધારો કરી દે છે. જ્યારે આપણા શરીરને વધારે ઓક્સિજનની જરૂરિયાત હોય ત્યારે આપોઆપ શ્વસન દર છે તે વધી જાય છે, એટલે શ્વસન દરમાં વધારો કરે છે, જેથી ઓક્સિજનની જે ઉણપ છે તે ભરપાઈ થઈ શકે અથવા તો પૂરતા પ્રમાણમાં ઓક્સિજન પ્રાપ્ત થઈ શકે. તો આ ઊંચાઈ આધારિત જ્યારે સપાટી પર આપણે હોઈએ અને ત્યાંથી જ્યારે ઊંચાઈ ઉપર જઈએ છીએ ત્યારે આપણા શરીરો કેવા પ્રકારનું અનુકૂલન સાધશે? તો કે લાલ રુધિર કોષો એટલે કે રક્તકણોનું પ્રમાણ ઉત્પાદન વધારશે, હિમોગ્લોબિનની બંધન ક્ષમતા ઘટાડશે અને શ્વસન દરમાં વધારો કરી ઓછા ઓક્સિજન છે તેની ઉપલબ્ધિ શરીરને કરાવશે. અને આના આધારે જ આપણે એવું કહી શકીએ કે સપાટ મેદાની વિસ્તારમાં રહેતા લોકો કરતા હિમાલયની વધુ ઊંચાઈમાં જે જનજાતિઓ વસવાટ કરે છે તેમાં લાલ રુધિર કોષો એટલે કે હિમોગ્લોબિનની સંખ્યા, લાલ રુધિર કોષો એટલે કે રક્તકણોની સંખ્યા અથવા તો કુલ હિમોગ્લોબિન જે છે તે વધારે હોય છે. A+R પ્રકારનો MCQ. મોટાભાગના પ્રાણીઓમાં ચયાપચયિક પ્રક્રિયાઓ અને તે સંલગ્ન બધા જ દેહધાર્મિક કાર્યો જે છે તે ઓછી તાપમાન ક્ષેત્ર મર્યાદામાં ઇષ્ટતમ રીતે આગળ વધે છે. એટલે કે એક નિશ્ચિત ઓછા તાપમાનનો જે ગાળો છે એ તાપમાનના ગાળામાં બધા જ દેહધાર્મિક કાર્યો છે અથવા તો બધી જ દેહધાર્મિક ક્રિયાઓ છે તે ઇષ્ટતમ રીતે એટલે કે અનુકૂળ રીતે આગળ વધતી હોય છે. અને મનુષ્ય માટે એ ટેમ્પરેચર છે 37°C. પરંતુ કેટલાક એવા સૂક્ષ્મ જીવાણુ આર્કીબેક્ટેરિયા છે કે જે ગરમ પાણીના ઝરાવ તથા ગાઢ સમુદ્રિક ઉષ્ણ તાપીય નિકાલ માર્ગો કે જ્યાં 100°C થી પણ વધારે તાપમાન છે ત્યાં તેઓ વસવાટ કરે છે. એટલે કે એનો અર્થ એવો થયો કે આ બેક્ટેરિયા જે છે બેક્ટેરિયા 100°C થી ઊંચું તાપમાન હોય તો પણ ચયાપચયિક પ્રક્રિયાઓ અને દેહધાર્મિક ક્રિયાઓ દર્શાવી શકે છે. એન્ટાર્કટિકા, ઘણી માછલીઓ છે તે એન્ટાર્કટિકા એટલે કે દક્ષિણ ધ્રુવ પ્રદેશના અતિ શીતળ પાણીમાં ખૂબ ઝડપથી વિકાસ સાધે છે. એવું પાણી છે કે જ્યાં શૂન્ય કરતા પણ તાપમાન નીચું રહે છે અને સામાન્ય પ્રાણીનું દેહ જળ છે ત્યાં થીજી જતું હોય છે. પરંતુ એ દેહ જળને ઠરી જતું અથવા તો થીજી જતું અટકાવી રાખવાનું વ્યવસ્થાપન આ માછલીમાં હોય છે, એટલે તેઓ એન્ટાર્કટિકાના અતિ શીતળ પાણીમાં પણ વસવાટ કરી શકે છે. ખારા પાણીના અપૃષ્ઠવંશી પ્રાણીઓની અનેક જાતિઓ અને માછલીઓ મહાસાગરની ખૂબ જ ઊંડાઈ રહે છે. જેમ જેમ મહાસાગરમાં ઊંડે ઉતરતા જઈએ તેમ તેમ દબાણ જે છે સામાન્ય વાતાવરણીય દબાણ કરતા જે જમીન ઉપર દબાણ છે એના કરતા સમુદ્રની સપાટીએ ઘણું વધારે હોય છે. જે ટેમ્પરેચર સામાન્ય જમીનની અથવા તો સપાટીય ટેમ્પરેચર કરતા ખૂબ વધારે હોય છે, અને કેટલું તો કે 100 ગણું વધારે હોય છે. અને આટલા ઊંચા દબાણની નીચે કોઈ સામાન્ય સજીવ હોય તો તે કચડાઈ જ જાય એવું પણ આપણે કહી શકીએ છીએ. એટલે કે આવા જબરજસ્ત કચડી નાખતા દબાણમાં પણ આવા અપૃષ્ઠવંશી સજીવો અને માછલીઓ છે તે મહાસાગરના તળિયે અથવા તો મહાસાગરમાં ખૂબ ઊંડાઈ વસવાટ કરતા હોય છે. અને તેમાં ટકી રહેવા માટે આવા જે સજીવો છે તેની પાસે વિશિષ્ટ ઉત્સેચકીય તંત્ર હોય છે, જેના આધારે તેઓ ચયાપચય અને દેહધાર્મિક ક્રિયાઓ દર્શાવે છે.
આવી અત્યંત કઠિન એટલે કે આવી અત્યંત પ્રતિકૂળ પર્યાવરણીય પરિસ્થિતિમાં રહેવાવાળા સજીવો જૈવ રાસાયણિક અનુકૂલનોની આકર્ષક ગોઠવણી એટલે કે ખૂબ જ સુવ્યવસ્થિત એવું જૈવ રાસાયણિક અનુકૂલન છે તેમના શરીરમાં જોવા મળતું હોય છે. વર્તણુકીય અથવા તો વ્યવહારિક અનુકૂલનો. કેટલાક સજીવો તેમના પર્યાવરણમાં થતા પરિવર્તનોનો સામનો કરવા માટે વર્તણુકીય પ્રતિક્રિયા દર્શાવે છે. દાખલા તરીકે તેમના નિવાસસ્થાનના ઊંચા તાપમાનને પહોંચી વળવા માટે સસ્તન પ્રાણીઓ દેહધાર્મિક ક્ષમતા ધરાવે છે. અને આ ક્ષમતાનો રણની ગરોળીઓમાં અભાવ, રણ પ્રદેશમાં જે ગરોળીઓ જોવા મળે છે તેમાં આ જે દેહધાર્મિક ક્ષમતા છે તેનો અભાવ હોય છે. પરંતુ વ્યવહારિક પ્રયુક્તિઓ દ્વારા તે પોતાના શરીરનું તાપમાન સ્થિર રાખવાનું વ્યવસ્થાપન કરે છે. કેવી રીતના? એ વ્યવહારિક પ્રયુક્તિઓ કઈ છે? તો કે જ્યારે તેમનું તાપમાન સંવિધાયુક્ત ક્ષેત્ર વિસ્તાર એટલે કે અનુકૂળ ક્ષેત્ર જે છે, અનુકૂળ તાપમાન છે, એ અનુકૂળ તાપમાન મર્યાદાથી નીચે જતું રહે છે. એટલે કે જે એના શરીર માટે અનુકૂળ તાપમાન હોય એની કરતા તાપમાન નીચું જાય છે ત્યારે તે સૂર્યપ્રકાશમાં તડકામાં રહે છે. અને જ્યારે એને ઉષ્મા છે તે અવશોષિત કરે છે એટલે કે ઉષ્મા મેળવે છે. જ્યારે આસપાસનું અથવા તો પરિસરનું તાપમાન વધવા માંડે છે ત્યારે પાછી છાંયડામાં ચાલી જાય છે. શિયાળામાં આપણને જ્યારે બહુ ઠંડી લાગે છે તો આપણે શું કરીએ છીએ? તડકે જઈને બેસીએ છીએ અને તડકાના લીધે આપણને શરીરની અંદર થોડી ઉષ્મા જે છે શોષાય છે અને આપણને ગરમાવો અનુભવાય છે. તો એવી જ રીતના આ જે રણ પ્રદેશની ગરોળીઓ છે તે તાપમાન જ્યારે નીચું તાપમાન છે ત્યારે તડકામાં રહે છે અને ઉષ્મા અવશોષિત કરે છે. પરંતુ જેમ જેમ તાપમાન વધવા લાગે છે તે અને પરિસરનું તાપમાન ઊંચું જવા લાગે છે ત્યારે પાછું છાંયડામાં ચાલી જાય છે. ઘણી જાતિઓ જમીન ઉપરની ગરમીથી બચવા, છુપાવા કે છટકી જવા માટે માટીની અંદર દર ખોદે છે અને માટીની અંદર દર બનાવીને તેમાં વસવાટ કરે છે. એટલે કે ગરમીથી બચવા માટે, ખૂબ ઊંચા તાપમાનથી બચવા માટે તે માટીની અંદર દર બનાવીને વસવાટ કરતા હોય છે. તો આમ આ વ્યવહારિક અનુકૂલનો થયો. તો આમ જુદા જુદા જે અનુકૂલનો છે, બાહ્યકારકીય અનુકૂલનો છે, દેહધાર્મિક અનુકૂલનો છે કે વ્યવહારિક અનુકૂલનો છે, તેના દ્વારા સજીવો તેમના બદલાતા પર્યાવરણમાં અથવા તો પ્રતિકૂળ પર્યાવરણ છે, પ્રતિકૂળ પર્યાવરણનો સામનો કરે છે અને તેમાં ટકી રહેવાનો તે પ્રયાસ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરી કે સજીવો જુદા જુદા પરિબળો સામે કેવી રીતના અનુકૂલન સાધે છે. આશા છે કે આપને આજના ટોપિક સારી રીતના સમજાણો હશે. થેન્ક યુ.